अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય, કંઈ અસ્પષ્ટતા હોય ઓમ પૂછી આપણે શકો. કહ્યું હતું કે આવતીકાલે પ્રસંગ જ્ઞાન અગ્નિ વિશે કહીશું. હાજી હાજી. તો પ્રસંખ્યાન અગ્નિ એટલે જ્ઞાનાગ્નિ. જ્ઞાનાગ્નિ એટલે શુદ્ધ જ્ઞાનની અગ્નિ. આપણા અંદર જ્ઞાન જેટલું શુદ્ધ હશે એટલી જ એ ગંદકી મલિનતાને બારી શકશે. તો અહીંયા પણ એ જ કહેવામાં આવ્યું છે કે જે ક્લેશ આપણે તનુ કરી દઈ, પ્રતિપક્ષ ભાવનાનો ઉપયોગ કરીને આપણે જે ક્લેશોને તનુ કરી દઈ, કમજોર કરી દઈ છે, એને એ ક્લેશોને જે કમજોર થઈ ગયા છે એને જ્ઞાન અગ્નિથી, કેવા જ્ઞાન? શુદ્ધ જ્ઞાન અગ્નિથી, પ્રસંખ્યાન અગ્નિથી. અને એનું અન્ય બીજું નામ આપણે કહીએ તો વિવેક ખ્યાતિ. વિવેક ખ્યાતિ એટલે મેં કાલે પણ કીધું હતું કે આત્મા અને ચિત્ત આ બંને વસ્તુનું એકદમ જુદું જુદું ભાન થવું, જ્ઞાન થવું, આભાસ થવો, કે આ બંને વસ્તુ એકદમ જુદી છે. એક તો આપણને શાબ્દિક રૂપમાં છે, પણ આપણને વ્યવહારિક અનુભવ થઈ જવો જોઈએ, સ્પષ્ટ થઈ જવું જોઈએ કે આ બંને વસ્તુ જુદી છે. અને આપણી આ સામાન્ય અવસ્થામાં આ આપણને વિવેક ખ્યાતિ ન થાય. આ વિવેક ખ્યાતિની ઉપલબ્ધિ, આ વિવેક ખ્યાતિની પ્રાપ્તિ આપણને સંપ્રજ્ઞાત સમાધિની અંદર થાય છે. જ્યારે આપણે સંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચી જાય ત્યારે આ ઉચ્ચ કોટીની વિવેક ખ્યાતિ પ્રાપ્ત થાય છે અને ત્યાં આપણને આત્માનું દર્શન થાય છે, આત્માનું, પોતાનું, જીવાત્માનું સાક્ષાત્કાર થાય છે. અને ચિત્ત અને આત્મા બંને એકદમ જુદા છે એનું આપણને સ્પષ્ટ જ્ઞાન થઈ જાય છે. જ્યારે આ ઉચ્ચ કોટીની વિવેક ખ્યાતિ આપણને થઈ જાય તો આપણે સંસારના બધા જ વિષયોમાં સારી રીતે વિવેક કરી શકીએ છીએ. અને જ્યારે વિવેક હોય તો જે ક્લેશ છે એ વિવેકના માધ્યમથી આપણે એ ક્લેશને નષ્ટ કરી શકીએ છીએ. બીજા કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. પ્રતિપક્ષ ભાવના વિશે પણ આગળ જણાવવાનું કહ્યું હતું. પ્રતિપક્ષ ભાવના ઉપર તો કાલે આખો વિષય જ હતો આપણો. પ્રતિપક્ષ ભાવના એટલે વિરુદ્ધ ભાવના. જે વિષયને આપણે ભોગવાની ઈચ્છા થતી હોય, જે ક્લેશ આપણે સામે આવતો હોય, આપણા અંદર રાગ ઉત્પન્ન થયો હોય તો રાગના વિરુદ્ધ વિચારવાનું કે આ રાગ હું કરું છું આ વિષયમાં, આ વસ્તુમાં, આનાથી મને લાભ થાય છે કે હાનિ થાય છે. અને જે હાનિ થાય છે તો વિચારવાનું કે આનાથી મને આટલી બધી હાનિ થાય છે તો અમારે રાગને તરત છોડી દેવો જોઈએ. એ રીતની પ્રતિપક્ષ ભાવના કરવાની. એક તો એ પક્ષની ભાવના, આપણે કહીએ ને કે આ માણસ મારા પક્ષમાં બોલે છે અને આ માણસ મારા પ્રતિપક્ષમાં બોલે છે, એટલે વિરુદ્ધમાં બોલે છે. તો તેવી જ રીતે આપણે વધારે કરતાં જીવનમાં પક્ષમાં વ્યવહાર કરતા હોય કે આપણા જે ક્લેશ છે, રાગ દ્વેષ છે, આ બધી વસ્તુ છે, આપણે એના પક્ષમાં વિચાર કરતા હોય. આપણને જ્યાં રાગ ઉત્પન્ન થયો હોય આપણે વિચાર એના અનુકૂળ કરીને હજી આપણે રાગને વધારતા હોય. આપણે અહીંયા વિરુદ્ધ વિચાર ઊભો કરવાનો કે આ રાગ છે, આનાથી મને નુકસાન થશે અને આને મારે છોડવું જ પડશે તો જ મને જીવનમાં ઉન્નતિ કરી શકીશ, અધ્યાત્મમાં ઉન્નતિ કરી શકીશ, ઈશ્વર સુધી પહોંચી શકીશ, પોતાનું એટલે આત્માનું હું સાક્ષાત્કાર કરી શકીશ, મોક્ષ સુધી પહોંચી શકીશ. એવી રીતની એક દૃઢ ભાવના બનવાની, પ્રતિપક્ષ ભાવના બનાવવાની. હવે આગળ વિચ્છિન્ન અવસ્થાનું વર્ણન કરવામાં આવશે. તો અત્યાર સુધી જે ક્લેશની 5 અવસ્થા હતી એમાંથી 3 અવસ્થાનું વર્ણન અહીંયા કરી દીધું છે. હવે જે ચોથી અવસ્થા છે, તો 3 કઈ કઈ થઈ ગઈ? પ્રસુપ્ત, તનુ અને દગ્ધબીજ ભાવ. દગ્ધબીજ ભાવ અવસ્થા. આ 3 અવસ્થાનું વર્ણન થઈ ગયું છે. હવે જે ચોથી અવસ્થા છે વિચ્છિન્ન અવસ્થા, એનું વર્ણન કરવામાં આવે છે કે વિચ્છિન્ન અવસ્થા એટલે શું. ત્રીજી થશે ને? હા, ત્રીજી. પ્રસુપ્ત, તનુ અને પ્રતિપક્ષ ભાવ.
આ ત્રણનું વર્ણન થઈ ગયું છે. ચોથી આવશે વિચ્છિન્ન. વિચ્છિન્ન એટલે શું? તથા વિચ્છિદ્ય દગ્ધ બીજ થઈ ગયું, દગ્ધ બીજ. હા, દગ્ધ બીજ થઈ ગયું, 3 થઈ ગઈ ને, ચોથી છે. તથા વિચ્છિદ્ય તેન આત્મના પુનઃ પુનઃ સમ ઉદાચરતી ઇતિ વિચ્છિન્નાઃ. તથા તો અહીંયા સમજાવવામાં આવે વિચ્છિદ્ય એટલે કપાઈને વચ્ચે આવતી હોય. તેન આત્માના એ જ સ્વરૂપમાં, જે રાગ અત્યારે હતો થોડીક વાર રહીને પછી પાછો એની રાગ આવ્યો, એ જ સ્વરૂપમાં આવ્યો, એનું નામ છે વિચ્છિન્ન અવસ્થા. આને ઉદાહરણથી સમજાવવામાં આવશે. પ્રહલાદ, માઇક બંધ કરી લેજો. તો જ્યારે જે વિષયમાં જે રાગ, જે ક્લેશ સાથે આપણે જોડાયા છીએ એ વચ્ચે કપાઈને આવતું હોય તો એનું નામ છે વિચ્છિન્ન અવસ્થા. તો ઉદાહરણથી સમજમાં આવશે. અહીંયા આગળ 2-3 ઉદાહરણ પણ આપ્યા છે. કથમ, કેવી રીતે આપણે સમજી શકીએ? તો રાગકાલે ક્રોધસ્ય અદર્શનાत्. જ્યારે આપણને રાગનો સમય હોય, ગમે એ વસ્તુ પ્રત્યે રાગ હોય ત્યારે ક્રોધ ન હોય, ત્યારે રાગ ક્લેશ ઉભરેલો હોય. આપણે એ રીતના આપણે કહી શકીએ કે એક માણસને જોઈને આપણને ક્રોધ આવતો હોય, જે માણસ સામે આવ્યો હોય, અને એક માણસને જોઈને આપણને એના પ્રત્યે રાગ આવતો હોય. તો જે આમાં ભારે થઈ જાય, બંને માણસ તમારી સામે આવે, એકના પ્રત્યે તમને રાગ છે, એમ સમજી લો કે એક તમારો દીકરો છે, હાવ લાડલો છે, તમને પ્રેમ છે એનાથી, એક તો એ સામે આવે છે, અને એક તમારો વિરોધી સામે આવે છે. બંને સામે આવે છે. આમ ઘણી બધી વખત જીવનમાં આવી સ્થિતિ થતી હોય, આપણા સામાન્ય વ્યવહારમાં પણ આવી સ્થિતિ ઉત્પન્ન થતી હોય. તો જ્યારે બંને વસ્તુ આવતી હોય તો એમાં જે બલવાન હોય એ જીતી જાય છે. કે આપણે પુત્ર પ્રત્યે બહુ રાગ હોય તો એ સમયે ઓલા માણસને આપણે ભૂલી જાય છે, એનાથી આપણે રાગ જ જોડાઈ જાય છે. તો એ સમયે આપણને ક્રોધ નથી આવતો. અને કદાચ આપણે પુત્ર પ્રત્યે એટલી લાગણી ન હોય પણ ઓલા સામેવાળા પ્રત્યે તીવ્ર દ્વેષ હોય તો એ સમયે રાગ નથી આવતો અને એ સમયે ક્રોધ જ આવે છે, તો રાગ રોકાઈ જાય છે. અને બંનેમાંથી કોઈ એક વસ્તુ આવતી હોય, માની લો ખાલી દીકરો આવે છે, તમારો વિરોધી નથી આવતો, તો ખાલી રાગ આવવાનો છે. પણ બંને વસ્તુ ઉપસ્થિત થતી હોય તો બંનેમાંથી એક જ આવશે. તો એક સમયમાં એક વસ્તુ ઉપસ્થિત રહેશે. તો આપણે રાગ રૂપમાં જોડાઈ જાય. તો વિચ્છિન્ન અવસ્થા છે. હવે તમારો દીકરો છે જેનાથી તમારે રાગ હતો એ થોડીક વાર દૂર વયો જાય, પછી બીજો માણસ જેનાથી તમને દ્વેષ હતો એ હજી સામે ઊભો છે તો પાછો તમને ક્રોધ આવે. આ વિચ્છિન્ન અવસ્થા છે કે અત્યારે તમારા અંદર રાગ છે એના, તો એવું નહીં સમજી લેવાનું કે બીજા ક્રોધને, બીજા જે અવિદ્યા આદિ બીજા ક્લેશ છે એ મારામાં નથી, એવું કોઈ દિવસ નહીં સમજી લેવાનું. આ વિચ્છિન્ન અવસ્થા છે. અત્યારે રાગ છે, ક્રોધ પછી આવશે. આપણું બાળક હોય એના પ્રતિ પણ આપણને થાય કંઈક સારું કામ કરી દઈએ તો આપણને રાગ થાય એના પ્રત્યે અમુક વાર, કે મારા દીકરાએ આમ કર્યું, આપણે ગર્વ અનુભવ કરીએ, રાગ અનુભવ કરીએ. અને અમુક વાર આપણને ક્રોધે આવતો હોય એના ઉપર. તો જ્યારે રાગ હોય, બહુ સારું કામ કરી દીધું હોય ને કંઈક થોડું ઘણું ખોટું કરી દીધું હોય તો આપણને ક્રોધ ન આવે, એ સમયે રાગ આવે. તો આ વસ્તુ આપણે જીવનમાં બધી જગ્યાએ ઘટાડી શકીએ. આ મેં ખાલી ક્રોધનું ઉદાહરણ દીધું. એવી રીતે આપણે જીવનમાં ઘણા બધા વ્યવહારમાં આવું થતું હોય છે. તો આ તો થઈ ગયું વિરુદ્ધ. રાગ હોય તો ક્રોધ ન હોય ને ક્રોધ હોય તો રાગ ન હોય. પણ આવું પણ ઉદાહરણ છે કે સમાન જાતિમાં પણ થતું હોય. તો એના માટે આગળ કહેવામાં આવે છે, રાગશ્ચ ક્વચિત દૃશ્યમાનો ન વિષયાંતરે નાસ્તિ. તો એવું નહીં સમજી લેવાનું કે મને અત્યારે આ વસ્તુની અંદર રાગ છે તો બીજી વસ્તુમાં મારો રાગ છૂટી ગયો છે, એવું કોઈ દિવસ નહીં સમજી લેવાનું. ઘણી બધી વખત માણસને એવું સમજાય કે મને તો ખાલી આ વસ્તુ પ્રત્યે જ રાગ છે, બીજા કોઈ વસ્તુ પ્રત્યે રાગ નથી, એવું બધું, એવી ભ્રાંતિ થઈ જાય છે. પણ આવું નથી હોતું. કદાચ આપણે માની લો જમવા બેઠા હોય, આપણને જમવામાં આપણે 2-4 વસ્તુ આપણી ફેવરિટ હોય જેનાથી આપણને રાગ હોય, તો અત્યારે એક વસ્તુ આપણે સામે છે તો આપણે અત્યારે એમાં રાગયુક્ત છે, બીજી વસ્તુ અત્યારે ઉપલબ્ધ નથી ત્યાં. એટલે જે વસ્તુ ઉપલબ્ધ છે એમાંથી રાગ છે. જે વસ્તુ આગળ ઉપલબ્ધ થશે ગમે ત્યારે, બીજી વાર તમે જમવા બેસો, બીજે ક્યાંક જશો, જ્યાં પણ તમને બીજી વસ્તુ જે તમને પસંદ હતી સામે આવશે ત્યારે એના પ્રતિ પણ રાગ ઉત્પન્ન થશે. તો અહીંયા એક ઉદાહરણથી એને સમજાવવામાં આવ્યું છે, ન એકસ્યામ સ્ત્રિયામ ચૈત્રો રક્તઃ ઇતિ અન્યાસુ સ્ત્રીષુ વિરક્તઃ કિંતુ તત્ર રાગો લબ્ધવૃત્તિર અન્યત્ર તો ભવિષ્યત વૃત્તિરીતિ. તો આ એક ઋષિકૃત ભાષ્ય છે, મનુષ્યકૃત છે. તો અત્યારે અહીંયા સ્ત્રીનું ઉદાહરણ દેવામાં આવ્યું છે, પણ આ બંને માટે ઘટશે. કે એક ચૈત્ર નામનો માણસ છે,
વિષય ભોગી છે, એની અંદર ખૂબ વાસના છે. તો એકસ્યામ સ્ત્રીયામ ચૈત્રો રક્ત, એ એક સ્ત્રીમાં રક્ત છે, એક સ્ત્રી પ્રતિ, એક મહિલા પ્રતિ એને રાગ છે. તો ઇતિ અન્યાસુ સ્ત્રીસુ વિરક્ત, તો એવું કોઈ દિવસ નહીં સમજી લેવાનું કે આને બીજાથી રાગ નથી. તો અહીંયા એ સમજવામાં આવે છે કે એની જે ઇન્દ્રિય છે, ભોગની જે ઈચ્છા છે, અત્યારે એ એક વસ્તુ સાથે, એક વિષય સાથે જોડાણો છે. પણ જેવી રીતે અહીંયાથી મુક્ત થશે તો બીજા સાથે જોડાશે. તો આ જે ભોગી માણસ હોય એની આવી સ્થિતિ હોય, ચૈત્ર એટલે ભોગી માણસ જ કહી શકીએ. કે જો પણ ભોગી માણસ છે, ભોગી મહિલા છે, ગમે એ છે, જે ભોગયુક્ત હોય, તો એક ભોગ સાથે જોડાય તો કોઈ દિવસ એમ નહીં સમજી લેવાનું કે અહીંયા એ તૃપ્ત થઈ જાય છે, બીજી જગ્યાએ એનો રાગ નથી, એવું કોઈ દી નહીં સમજી લેવાનું. અત્યારે અહીંયા જોડાનો છે, એને અવસર મળશે, મોકો મળશે તો પણ ત્યાં પણ એ ભોગ કરશે. આપણે ઘણી વખત જોતા હોય કે ભાઈ અહીંયા આપણને જમવાનું સારું મળતું હોય તો આપણને જ્યાં પણ મોકો મળે ત્યાં વ્યક્તિ જમવાનું છૂટતો ને ભલે ગમે તેટલો બીમાર હોય, પણ ઘરે તો બધા એને કહેતા હોય કે તમને બીમારી છે તો તમારે સાદું ખાવાનું. તો હવે એ અવસર ગતતો હોય, અવસર મળી જાય કે હાલો હવે અહીંયા પ્રસંગમાં જવાનું છે ને અહીંયા જમવાનું મળશે, તો ત્યાં જમી લેતો હોય. હવે ત્યાં જમવાનું હોય તો બીજી જગ્યાએ હજી અહીંયા વસ્તુ નથી, બીજી જગ્યાએ બીજી વસ્તુ મળશે, ત્યાંનું ગોતતું હોય. તો રાગનો જે સંબંધ છે એનો જોડાયેલો છે, એ અવસર ગોતતો હોય. તો તેવી જ રીતે અહીંયા ઋષિએ ઉદાહરણ દીધું છે કે જે ભોગ વૃત્તિ છે, વાસનાની જે વૃત્તિ છે, એ એક માણસ સાથે આપણે જોડાયા હોય તો એના જોડે જ વાસનાની આપણા અંદર વૃત્તિ છે, અને એનાથી આપણે બંધાયેલા છીએ એટલે છે કે આપણે મુક્ત થશું તો બીજા જોડે પણ થશે. એ આપણે બધા આપણું જાણી શકીએ છીએ. તો આ જે વૃત્તિ છે આપણા અંદર, એ રાગની વૃત્તિ છે, આ વિચ્છિન્ન અવસ્થા છે. તો આપણે એક વસ્તુથી તૃપ્ત નથી થવાના, આપણને બીજા પ્રતિ રાગ અત્યારે ઉપલબ્ધ નથી, પણ જ્યારે ઉપલબ્ધ થશે ત્યારે એના પણ આપણે ભોગની ઈચ્છા થશે. તો ન એકસ્યામ સ્ત્રીયામ ચૈત્રો રક્ત ઇતિ અન્યાસુ સ્ત્રીસુ વિરક્ત કિંતુ તત્ર રાગો લબ્ધવૃત્તિ અન્યત્ર તુ ભવિષ્યત વૃત્તિ. તો શું કહેવામાં આવ્યું કે જે ચૈત્ર નામનો માણસ છે, જે સ્ત્રી સાથે અત્યારે જોડાયેલો છે, રાગયુક્ત છે, તો એ લબ્ધ વૃત્તિ કહેવાય એને, લબ્ધ વૃત્તિ કહેવાય એને, કે લબ્ધ વૃત્તિ છે. અત્યારે એ રાગ કેવો છે? લબ્ધ વૃત્તિ છે. અને જે અન્ય સ્ત્રી સાથે પછી બીજી સ્ત્રીઓ સાથે જે એનો રાગ થવાનો છે એ કહેવાય ભવિષ્યત વૃત્તિ. આ બે વસ્તુ ધ્યાન રાખજો કે જે વસ્તુ સાથે આપણે જોડાઈ ગયા હોય, રાગ હોય, આ ખાલી અહીંયા સ્ત્રીનું ઉદાહરણ છે. આપણે ગમે એ વસ્તુ લઈ શકીએ, કે આપણે જમવાની કોઈ વસ્તુ લઈ લઈએ, કે આપણે માની લો ગુલાબજામુન ખાતા હોય તો એ લબ્ધ વૃત્તિ છે, આપણે અત્યારે એનાથી રાગયુક્ત છે. પણ આપણને ગુલાબજામુનની જગ્યાએ રસગુલ્લાથી પણ આપણને રાગ હોય તો અત્યારે ઉપલબ્ધ નથી, તો એ ભવિષ્યત વૃત્તિમાં આવશે. જ્યારે એ ઉત્પન્ન થશે તો આપણે, જ્યારે એ ઉપલબ્ધ થશે તો આપણે એમાં પણ રાગથી જોડાઈ જશું. તો એ કોઈ લબ્ધ વૃત્તિ. તો વિચ્છિન્ન અવસ્થા છે, ક્લેશોની જે વિચ્છિન્ન અવસ્થા છે, એ લબ્ધ વૃત્તિ જે ક્લેશ સામે હોય એની સાથે જોડાય, અને ભવિષ્યત વૃત્તિ સાથે પછી જે એને પાછળથી ઉપલબ્ધ થશે ત્યાં જોડાશે. આ ખાલી રાગનું ઉદાહરણ થયું. એવી જ રીતે દ્વેષમાં પણ આપણે ઘટાડી શકીએ છીએ કે આપણને એક પ્રતિ ક્રોધ આવે છે તો એવું નહીં સમજેલાનું કે મને ખાલી અહીંયા જ ક્રોધ આવે છે, બીજા પ્રતિ મને ક્રોધ નહીં આવે. બીજા પ્રતિ પણ આપણને ક્રોધ આવે. આપણે આપણા જીવનની અંદર આપણે કેટલા બધા શત્રુ બનાવેલા હોય, આપણે કેટલા બધા માણસોથી દ્વેષ કરતા હોય, આપણે જાણી શકીએ છીએ કે ઓલો માણસ મારા વિષયમાં ખોટું બોલે છે, આ માણસ મારો વિરોધ કરે છે, આ માણસ મારું અપમાન કરે છે. તો આપણે એક મનના દાયરામાં ઘણા બધા માણસોને આપણે શત્રુ રૂપમાં ઊભા કરેલા હોય. તો હવે આપણે જે સામે આવે એના સાથે આપણે લબ્ધ વૃત્તિ દ્વેષમાં જોડાઈ ગયા. એ દ્વેષ તમને અત્યારે લબ્ધ વૃત્તિ છે, સામે છે. જ્યારે બીજો માણસ, તમારો જે બીજો શત્રુ છે, વિરોધી છે, એ જ્યારે ઉપલબ્ધ થશે તો એનાથી પણ તમને, એના સાથે જોડાશો ત્યારે પણ ક્રોધ આવશે. એ થઈ જશે ભવિષ્યત વૃત્તિ. તો વિચ્છિન્ન અવસ્થામાં બે સ્થિતિ છે. રાગ કાળમાં ક્રોધ ન હોય અને ક્રોધમાં રાગ ન હોય. આ તો વિરોધી છે. રાગ અને ક્રોધ પરસ્પર વિરોધી છે. રાગ અને દ્વેષ પરસ્પર વિરોધી છે. અને એક છે સમાન જાતિમાં. અત્યારે આ રાગ છે તો બીજો રાગ નથી, પણ બીજો રાગ આપણને જ્યારે એનું આલંબન આવશે ત્યારે એ પણ ઉત્પન્ન થશે. તો આ બે વસ્તુ સ્પષ્ટ થઈ બધાને વિચ્છિન્ન અવસ્થામાંથી. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આ વિચ્છિન્ન અવસ્થા અહીંયા પૂર્ણ થઈ. એક તો છે લબ્ધ, એટલે જેની સાથે અત્યારે જોડાયેલા હોય છે, અને જે ભવિષ્યમાં જોડાવા છે આના માટે કયો શબ્દ છે? ભવિષ્યત વૃત્તિ. ભવિષ્ય વૃત્તિ. ભવિષ્યત વૃત્તિ આ શબ્દ છે.
લબ્ધ વૃત્તિ એટલે આપણને લબ્ધ પ્રાપ્તિ છે. એ રાગની અત્યારે ઈ વસ્તુ સાથે આપણે જોડાઈ ગયા છે, એની પ્રાપ્તિ છે. ભવિષ્યત વૃત્તિ એટલે ભવિષ્યમાં એની સાથે જોડાશું. રાગ એના સાથે પણ બનેલો છે આપણો, આપણે બીજી વસ્તુ સાથે પણ રાગ બનેલો છે, પણ ત્યારે લબ્ધ વૃત્તિ નથી. આ જ્યારે પતી જશે અને એ લબ્ધ થશે તો એના સાથે જોડાઈ જશું. તો આપણે ભવિષ્યમાં આવશે. હા, ભવિષ્યમાં આવશે એનું અવલંબન. તો આ વિચ્છિન્ન અવસ્થા છે. એકને મૂકીને આપણે બીજા સાથે, બીજાને મૂકીને ત્રીજા સાથે, એવી રીતે આપણે જોડાયેલા હોય જુદા જુદા. જી અથર્વ મુનિ. નમસ્તે આચાર્યજી. હા જી નમસ્તે. જી નમસ્તે આચાર્યજી. જી નમસ્તે. લબ્ધ વૃત્તિ એટલે વર્તમાન વૃત્તિ થાય ને? લબ્ધ વૃત્તિ એટલે પ્રાપ્ત વૃત્તિ, જે આપણને પ્રાપ્ત થઈ છે, સામે છે, આપણે વર્તમાન પણ કહી શકીએ. લબ્ધ વૃત્તિ એટલે પ્રાપ્ત, જે આપણને વસ્તુ વિષયની પ્રાપ્તિ છે, સાક્ષાત પ્રાપ્તિ છે, જોડાયેલા છે, એને લબ્ધ વૃત્તિ. લબ્ધ ને ઉપલબ્ધ સાથે જોડીએ તો તરત સમજાઈ જાય. હા, ઉપલબ્ધ કલ્યો, વર્તમાન વૃત્તિ કલ્યો, પણ ઋષિનો જે શબ્દ છે લબ્ધ વૃત્તિ. લબ્ધ પ્રખ્યાત છે, બધા ભાષાઓમાં આપણે બોલી શકીએ છીએ. લબ્ધ એટલે પ્રાપ્તિ. દુર્લભસ પ્રાપ્તવ ધાતુથી બને છે. પ્રાપ્તિ, જે વૃત્તિની આપણને પ્રાપ્તિ છે, જે ક્લેશ આપણી સામે છે. સહી તદા પ્રસુપ્ત તનુ વિચ્છિન્નો ભવતી. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે સહી, આ જે વિચ્છિન્ન ક્લેશ છે, આ અમુક વાર પ્રસુપ્ત અવસ્થામાં પણ જઈ શકે છે, તનુ અવસ્થામાં પણ જઈ શકે છે, અને વિચ્છિન્ન અવસ્થામાં પણ જાય છે. આપણો જે ક્લેશ છે એ અત્યારે પ્રસુપ્ત, તનુ અને વિચ્છિન્ન, આ ત્રણ અવસ્થાનું અહીંયા વર્ણન કરી દેવામાં આવ્યું છે. અને એક ચોથી વૃત્તિ પણ હતી દગ્ધબીજ અવસ્થા. પાંચમી હજી બાકી છે ઉદાર, એને પછી સમજશું. પણ અત્યારે પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન અને દગ્ધબીજ ભાવ અવસ્થા. તો આપણો જે એક જ ક્લેશ છે, માની લો કે આપણને જે વસ્તુ પ્રતિ દ્વેષ હોય, જે માણસ પ્રતિ દ્વેષ હોય, તો એ પ્રસુપ્ત અવસ્થામાં પણ હોઈ શકે છે. અત્યારે આપણા ચિત્તની અંદર એ જે દ્વેષની વૃત્તિ છે સુયેલી છે, પણ જ્યારે એ આલંબન સામે આવે, એ માણસ સામે આવે એટલે આપણને ક્રોધ આવવા માંડે. તનુ અવસ્થા એ છે કે એ માણસ સામે આવ્યો અને આપણે પ્રયાસપૂર્વક એ જે દ્વેષની જે વૃત્તિ આપણા અંદર ઊભી થઈ હતી, જે ક્લેશ આવ્યો તો એનો આપણે વિરોધ કર્યો, પ્રતિપક્ષ ભાવના કરી. તો હવે જે ક્રોધ છે એ ધીમે 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 કરતો કમજોર પડતો જાય છે. તો એ છે તનુ અવસ્થા. વિચ્છિન્ન અવસ્થા એ છે કે અત્યારે માણસને જઈને ક્રોધ આવે છે, કદાચ એનાથી વધારે મોટો શત્રુ આવી જાય તો આપણે એમાં શિફ્ટ થઈ જાય, બીજામાં શિફ્ટ થઈ જાય. આ અત્યારે ક્રોધ આમાં છે, થોડીક વાર પછી બીજામાં ક્રોધ હશે. અત્યારે ક્રોધી છે, થોડીક વાર પછી કોઈ બીજો આપણને પસંદનો માણસ આવશે તો એની સાથે રાગનો સંબંધ થઈ જશે. આ વિચ્છિન્ન અવસ્થા છે. હવે જે પાંચમી અવસ્થા છે, વિષયે યો લબ્ધવૃત્તિ સ ઉદાર. આ ઉદાર, ઉદાર કહેતા જ આપણને સમજમાં આવતું હોય છે. આપણે કહીએ ને કે આ માણસ ઘણો ઉદાર છે. ઉદાર એટલે ખુલ્લો દિલવાળો છે. આપણે એમ કહીએ ને કે આ ગમે તે માણસનો સહયોગ કરતો હોય, આના પાણી જો જાય એને આપણે એને આ દાન આપે છે, બહુ ઉદાર માણસ છે. આ સેવાભાવી છે, બહુ ઉદાર ભાવ છે. જે પણ આને સેવા કાર્ય આપો, સમાજનું કાર્ય એ બહુ પ્રેમ ભાવથી કરે છે, બહુ ઉદાર માણસ છે. ઉદાર એટલે એકદમ કોઈ વગર પ્રતિબંધે પ્રસન્નતાથી જે કરતો એનું નામ ઉદાર. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે જે ક્લેશ ખાલી વિષય ઉપસ્થિત થાય અને સામે આવી જાય કે હાલો હું હવે તમારું કામ કરીશ, એનું નામ છે ઉદાર. એક જેમ માની લો કે જમવાનો વિષય, કે આપણે જમવાનો સમય થયો, જમવાનું ટાણું થયું, હજી વિષય ઉપસ્થિત થયો છે, ત્યાં તો આપણા જે રાગના ક્લેશ છે ખાવા પીવાના પ્રતિ એ હાજર થઈ ગયા. આ છે ઉદાર અવસ્થા. પ્રસુપ્ત અવસ્થામાં શું હોય કે ભાઈ વિષય તો ઉપસ્થિત થઈ ગયો જમવાનું, પણ હજી રાગ ઉત્પન્ન નથી થયો. જ્યારે વસ્તુ સામે આવે ત્યારે રાગ ઉત્પન્ન થાય. પણ અહીંયા તો ખાલી વિષય આવ્યો છે, જમવાનો વિષય, ખાલી જીભનો વિષય આવ્યો છે, રસનાનો વિષય છે, તો રાગ ઉત્પન્ન. ક્રોધ, દ્વેષ, ખાલી બે વસ્તુથી સમજવાનો પ્રયાસ કરજો કે જે માણસથી આપણને દ્વેષ હોય, એક તો એ સામે આવે ત્યારે આપણા અંદર દ્વેષરૂપી ક્લેશ ઉત્પન્ન થાય. આ તો છે પ્રસુપ્ત અવસ્થા, કે દ્વેષનો જે ક્લેશ છે સૂતેલો હતો, આલંબન, એ માણસ સામે આવ્યું, આપણને ક્રોધ આવ્યો. પણ ખાલી એ માણસ હજી સામે નથી આવ્યો, ચર્ચામાં એનું નામ આવી ગયું, ત્યાં આપણને ક્રોધ આવી જાય. આ છે ઉદાર અવસ્થા. આપણે એક તો જમવા ટાણે જ્યારે વસ્તુ સામે આવતી હોય ત્યારે આપણને એના પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે. આ છે પ્રસુપ્ત અવસ્થા. પણ ખાલી અત્યારે કોઈ વાતમાં ખાલી નામ લઈ દીધું વસ્તુનું,
હજી વિષય ઉપસ્થિત થયો છે માત્ર, ત્યાં તો એને રાગ ઉત્પન્ન થઈ ગયું, મોઢામાં પાણી આવવા માંડ્યું, કા કોઈ એના શત્રુ માણસ છે, વિરોધી માણસ એનું નામ લઈ દીધું તો ક્રોધ આવવા માંડ્યો. તો આ શું છે, વિષય ખાલી આવ્યો અને જે આપણા જે ક્લેશ છે એ ઉદાર અવસ્થામાં છે, તરત ઉપસ્થિત થઈ જાય અને આપણે હાનિ પહોંચાડવા માંડે. પ્રસુપ્ત અને ઉદારમાં બંનેમાં ભિન્નતા સ્પષ્ટ થઈ બધાને. પ્રસુપ્ત એટલે જ્યારે આલંબન સામે આવે ત્યારે એ ક્લેશ જાગૃત થાય, અને ઉદાર એટલે આલંબન હજી નથી આવ્યું પણ વિષય માત્ર આવ્યો અને એનો જે ક્લેશ છે, રાગની બધું એ જાગૃત થઈ ગયા. આટલી ભિન્નતા છે. આમાં કોઈને કંઈ પૂછવું હોય ઉદાર અવસ્થામાં તો પૂછી શકો છો. સર્વ એવ એતે ક્લેશ વિષયત્વમ ન અતિક્રામાંતિ કસ્તરી વિચ્છિન્ન પ્રસુપ્ત તનુ ઉદાર વા ક્લેશ ઇતિ. હવે એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ જેટલા ક્લેશ છે, કેટલા ક્લેશ છે? 5. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. આ 5 ક્લેશ છે એ ક્લેશની સીમાનું ઉલ્લંઘન નથી કરતા, કોઈ ક્લેશની સીમાને મૂકીને બહાર નથી જતા, છે તો બધા ક્લેશ. તમે રાગ કહો કે રાગ પ્રસુપ્ત અવસ્થામાં છે, તનુ અવસ્થામાં છે, વિચ્છિન્ન અવસ્થામાં છે, ઉદાર અવસ્થામાં છે, દગ્ધબીજ અવસ્થામાં છે, પણ છે તો એ ક્લેશ જ ને. તો પછી તમે શા માટે આટલા બધા ભેદ કરો છો? તમે શા માટે એમ કહો છો કે આ ક્લેશ વિચ્છિન્ન અવસ્થાવાળા હોય, પ્રસુપ્ત અવસ્થાવાળા હોય, તનુ અવસ્થાવાળા હોય, ઉદાર અવસ્થાવાળા હોય? તમે આવા જુદા જુદા ભેદ શા માટે કરો છો? આ બધા છે તો ક્લેશ જ ને. આ પ્રશ્ન અહીંયા ઉપાડવામાં આવે છે. તો એનો ઉત્તર છે ઉચ્યતે સત્યમેવ એતત. તો શું કે તમે જે કહો છો એ વાત તમારી સાચી છે કે આ જેટલા પણ ક્લેશ છે એ ક્લેશની સીમાને મૂકીને બહાર નથી જતા. એ વિચ્છિન્ન અવસ્થાવાળો હોય, તનુ હોય, પ્રસુપ્ત હોય, એ સીમા તો ક્લેશમાં જ, ક્લેશનું અતિક્રમણ નથી કરતા. એ વાત તમારી સાચી છે. પણ કિંતુ વિશિષ્ટાનામ એવ એતેષામ વિચ્છિન્ન આદિત્વમ. તો પણ આ જે નામ અહીંયા કહેવામાં આવે છે, ભેદનું જે વર્ણન કરવામાં આવે છે, એ એની વિશિષ્ટ અવસ્થાને સમજાવવા માટે છે. એના વગર આપણને આ ક્લેશનું સ્વરૂપ નહીં સમજાઈ શકે. આ વિશિષ્ટ અવસ્થાઓ છે. કઈ કઈ વિશિષ્ટ અવસ્થા છે? પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન, ઉદાર અને દગ્ધબીજ ભાવ. આ જે એની અવસ્થાઓ છે, આ વિશિષ્ટ અવસ્થાઓ છે, એને આપણે જ્યારે સમજીએ તો આપણને ક્લેશનું સ્વરૂપ સ્પષ્ટ થાય. એને સ્પષ્ટ કરવા માટે આ વિશિષ્ટ અવસ્થાઓનું અહીંયા વર્ણન છે. જેવી રીતે આપણે કોઈને કહીએ કે ભાઈ ગીર ગાય છે, સાઈવાલ છે, રાઠી ગાય છે, એના ઘણી બધી આપણી ભારતની નસલો હોય છે ગાયની. તો હવે કોઈ માણસ કે આ છે તો બધી ગાય જ ને, તો તમે શું કામે જુદું જુદું નામ લ્યો છો? ગીર, આવો મતભેદ હું શા માટે કરો છો? ખાલી ગાય કહી દો ને તમે. પણ નહીં, આપણે ગાયના વિશે આપણે સમજવું હોય તો આપણે વિસ્તારથી સમજાવીએ કે ભાઈ ગીર ગાય હોય એનો સ્વભાવ આવો હોય, એનું દૂધ આવું હોય, એના સિંગ આવા હોય. રાઠી હોય તો આવી હોય, આવા ક્ષેત્રમાં રહેતી હોય, એને આવું ખાવાનું પસંદ હોય, એનો સ્વભાવ આવો હોય. તો આવી રીતે આપણે સમજવા માટે ભેદ કરીએ છીએ. આપણે જેમ મનુષ્યમાં હોય તો આપણે કહીને કે શું માટે આ જાતિમાં બધાને તમે વિખંડિત કરો છો? બધા છે તો માનવ જ ને. માનવ છે, બધાનું કલ્યાણ કરો, બધાનું કલ્યાણ માટે વિચારો. શા માટે જાતિમાં તમે આ બધાને જુદા જુદા કરી દો છો? પણ આપણે એની મનુષ્યને સમજવા હોય તો આપણે કહીએ કે આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ વૈશ્ય છે, આ શૂદ્ર છે. છે તો એ ચારે જે આપણે નામ લીધા એ છે તો બધા મનુષ્ય, પણ આપણે એના કર્તવ્ય સમજાવવા માટે, એનું સ્વરૂપ સમજાવવા માટે આપણે આ ભેદ તો કરવા જ પડશે કે બ્રાહ્મણનું આ કર્તવ્ય છે, ક્ષત્રિયનું આ કર્તવ્ય છે, શૂદ્રનું આ કર્તવ્ય છે, વૈશ્યનું આ કર્તવ્ય છે. એ ભેદ સમજાવવા માટે આપણે કરીએ છીએ, પણ છે તો બધા મનુષ્ય. તો એવું જ રીતે અહીંયા કહેવામાં આવે છે કે આ છે તો બધા ક્લેશ, પણ રાગ, દ્વેષ, અભિનિવેશ, આ બધા જે ક્લેશ છે એની જે અવસ્થાઓ છે, વિશિષ્ટ અવસ્થા, એને આપણે સમજીએ તો એ વિશિષ્ટ અવસ્થાથી આપણે સમજ્યા પછી એ ક્લેશને આપણે તનુ કરી શકીએ છીએ, એને દૂર કરી શકીએ છીએ. યથૈવ પ્રતિપક્ષ ભાવનાતો નિવૃત્તસ્તથૈવ સ્વવ્યંજક અંજનેન અભિવ્યક્ત ઇતિ. હવે શું કહેવામાં આવે છે? આ મોટી વાત છે, ધ્યાનથી સાંભળજો અને સમજજો કે યથૈવ, જ્યારે આપણા અંદરથી પ્રતિપક્ષ ભાવનાની નિવૃત્તિ થઈ જાય, દૂર થઈ જાય, તથૈવ
તેમજ ત્યારે જ સ્વવ્યંજક અંજનેન કે જે ક્લેશ છે એનું જે આલંબન છે એ આલંબન જેમ આવે અને એ ક્લેશ પાછો જાગૃત થઈ જાય, આપણા સામે ઉપસ્થિત થઈ જાય. તો પ્રતિપક્ષ ભાવનાને કોઈ દી મૂકવાની નહીં. યદિ આપણે પ્રતિપક્ષ ભાવનાને મૂકી દઈશું તો જ્યારે આલંબન પાછું આવ્યું અને ક્લેશ પાછો જાગૃત થઈ જશે. જ્યાં હતા ત્યાં ને ત્યાં પાછા પહોંચી જશું. આપણે મહેનત કરતા હોય, ગમે એ વસ્તુમાં આપણે મહેનત કરતા હોય તો એને સતત કરવી પડે, છેલ્લે સુધી કરવી પડે. નકર આપણે વચ્ચે મૂકી દઈ તો પાછું એ આપણી મહેનત બધી ખરાબ થઈ જાય. કે માની લો આપણે દ્વેષ ઉપર કામ કરતા હોય કે એક માણસ પ્રતિ દ્વેષ થઈ ગયો, હવે આપણે એક પ્રયાસ ચાલુ કર્યો કે આજથી હું આ માણસ પ્રતિ મારા અંદર જે દ્વેષ છે આને જોઈને આનું નામ યા આના વિશે વિચાર કરું છું તો મારા અંદર ક્રોધ ઉત્પન્ન થાય છે. તો હવે હું આના પ્રતિ પ્રતિપક્ષ ભાવના બનાવીશ કે છે તો આ માણસ જ અજ્ઞાનના અવિદ્યાના હિસાબે ભૂલ થઈ છે, મારાથી પણ ભૂલ થાય છે અને હું ક્રોધ કરીશ તો મારા શરીરનું જ નુકસાન છે, મારી મનની અશાંતિ ખોવાશે, હું ધ્યાન, ઉપાસના, જાપ આ બધું સરખી રીતે નહીં કરી શકીશ, હું મારા કામમાં ફોકસ નહીં કરી શકીશ. તો આવી રીતે પ્રતિપક્ષ ભાવના કરવાની. હવે તમે જે પ્રતિપક્ષ ભાવના કરો છો, આજે કરી, કાલે કરી, પ્રમ દિવસ પાછો જ્યારે એ માણસ આવ્યો તો તમે પાછી પ્રતિપક્ષ ભાવના મૂકી દીધી કે હું હવે દરરોજ એ પ્રતિપક્ષ ભાવના. તો હવે જ્યારે તમે પ્રતિપક્ષ ભાવના મૂકી દેશો તો શું થશે? પાછો ક્રોધ આવવા મળશે, પાછા જે તમે અત્યારે કમજોર કર્યું હતું પાછો એ મજબૂત બની જશે. તો અહીંયા એ જ કહેવામાં આવ્યું છે યથૈવ પ્રતિપક્ષ ભાવના તો નિવૃત્ત. જ્યારે આપણું ચિત્ત પ્રતિપક્ષ ભાવનાથી નિવૃત્ત થઈ જાય છે તે થૈવ જ ત્યારે જ જે આપણા ક્લેશ છે એ પોતાના સ્વરૂપમાં આવી જાય છે અને જ્યારે એનું આલંબન આવે છે ત્યારે એ અભિવ્યક્ત થઈ જાય છે, જાગૃત થઈ જાય છે. સર્વ એવ આમી ક્લેશા અવિદ્યા ઓમ ભેદા. આચાર્યજી કયા પ્રકરણ ઉપર આપ પંચાવી રહ્યા છો? અહીંયા યોગ દર્શન છે સ્વામી સત્યપતિ મહારાજનું, જી. એમાં 112 પેજ ઉપર છે તે વંચાય છે. હા 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 112 નંબર ઉપર. પણ લીટી નથી જડતી, કોણ સી લીટી હે? આ મેં એમાં હાઇલાઇટ કર્યું જો, હા દેખાતું હશે. આ તો બહુ ઝીણા અક્ષર છે. ઝીણા અક્ષર છે. હા ચોપડી નજીક છે મારી, આપ બતાવો. બસ 112 નંબર ઉપર જે બીજો પેરેગ્રાફ છે ને એને ત્રીજી પંક્તિ જોવો તમે, ત્રીજી લાઈન. જી. સર્વ યથૈવ એવ આમી. પ્રતિપક્ષ ભાવના. હા હા મળી ગયું, મિલ ગયા. સર્વ એવ આમી ક્લેશા અવિદ્યા ભેદા. જેને મોબાઈલમાં નાનું દેખાતું હોય ને એને મોબાઈલ આમ ફેરવી લેશો ને તો મોટું દેખાશે. સર્વ એવ આમી ક્લેશા અવિદ્યા ભેદા. કે આ જેટલા પણ ક્લેશ છે ને, રાગ, દ્વેષ, અભિનિવેશ, અસ્મિતા, આ જે 4 ક્લેશ છે એ અવિદ્યા ભેદા, અવિદ્યાના જ પ્રકાર છે, અવિદ્યાના ભેદ છે. આ સમજમાં આવ્યું? અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ આ જે 4 ક્લેશ છે એ અવિદ્યાના જ પ્રકાર છે, અવિદ્યાના જ ભેદ છે. કસ્માત, શા માટે, કેવી રીતે? અહીંયા પ્રશ્ન ઉપાડવામાં આવ્યો, કસ્માત, કેવી રીતે? પ્રહલાદભાઈ માઇક બંધ કરી લેજો. સર્વેષુ અવિદ્યા એવ અભિપ્લવતે. હવે અહીંયા જે પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શા માટે તમે એમ કહો છો કે જેટલા પણ આ અત્યારે ક્લેશનું વર્ણન કરવામાં આવ્યું છે એ બધા અવિદ્યાના પ્રકાર છે, એ કેવી રીતે આપણે જાણી શકીએ કે આ બધા અવિદ્યાના પ્રકાર છે? તો એનું એક લક્ષણ દેવામાં આવ્યું છે, સર્વેષુ અવિદ્યા એવ અભિપ્લવતે. બધા જ ક્લેશોની અંદર અવિદ્યા વિપ્લવ થાય છે, અવિદ્યાનો વહાવ છે, અવિદ્યા વ્યાપ્ત છે બધા ક્લેશની અંદર. આપણે એક ક્લેશને લઈને સમજીએ પછી બીજાને લેશું. પહેલાં આપણે લઈ લઈએ રાગ. કે જે વસ્તુ પ્રત્યે આપણનો રાગ છે ત્યાં આપણું જ્ઞાન છે યા અવિદ્યા છે, વિદ્યા છે યા અવિદ્યા છે? તમને જેને સમજાતી હોય મારી આ વાત એ સમજાવવાનો પ્રયાસ કરજો કે જે વસ્તુ સાથે આપણને રાગ હોય ત્યારે જ્યારે એ રાગ હોય તો એ આપણે અવિદ્યાયુક્ત હોય યા જ્ઞાનયુક્ત હોય? જેને પણ અવિદ્યાયુક્ત હોય. કેવી રીતે? કેવી રીતે આપણે અવિદ્યાયુક્ત હોય? કારણ કે જે અવિદ્યાનો મિનિંગ જ છે કે જે સાચું સુખ દુઃખ છે એને સુખ માનીએ છીએ. વિપરીત જ્ઞાન.
હવે આપણે હાજી. અહીંયા આપણે શું જોઈએ છે, જેનાથી રાગ છે આપણે એમાં સુખ જોઈ રહ્યા છે કે આપણને ખાવાની કોઈ વસ્તુ છે એના જોડે રાગ છે, અને વાસ્તવમાં એ જે સાંસારિક જેટલી પણ વસ્તુ છે એ બધી દુઃખ મિશ્રિત સુખ છે. એમાં સુખ બહુ ઓછું છે અને દુઃખ વધારે છે. એવી રીતના કહી શકીએ કે આ સાંસારિક જેટલા પણ સુખ છે આપણને દેખાય છે એમાં વાસ્તવમાં શું સ્થિતિ છે, એમાં 10% સુખ છે અને 90% એમાં દુઃખ મિશ્રિત છે. એટલે દુઃખ મિશ્રિત સુખ અત્યંત છે. સુખમ વિવેકી ન. હા, એ આગળ આવશે, પણ અત્યારે હું જે હાજી. સમજાવું છું કે જેટલા જી. પણ આપણે આ સાંસારિક સુખ દેખાય છે આપણને અત્યારે એમાં શું ધ્યાન બનેલું છે કે આ તો શું કહે છે આ યોગ દર્શનની અંદર આચાર્યજી શું કહેતા હશે, આપણે જે ખાઈએ છીએ પીએ છીએ આમાં તો બધા સુખ જ દેખાય, આમાં તો કોઈ દુઃખ દેખાતું જ નથી. અત્યારે દુઃખ નથી દેખાડવું, પણ એને તમે વિચાર કરશો કે જે વસ્તુ આ રાગ સાથે જે વસ્તુ હું ખાઉં છું રાગયુક્ત થઈને ખાઉં છું તો આના મને સંસ્કાર પડશે અને આ સંસ્કાર મને બીજી વાર ભોગવા માટે પ્રેરિત કરશે. તો પરિણામ, તાપ અને સંસ્કાર આ 3 દુઃખ તો સદૈવ બધી વસ્તુ સાથે જોડાયેલા છે. તો સંસારની જેટલી પણ વસ્તુ છે જેના સાથે આપણને રાગ થાય છે એ બધામાં દુઃખ હોય છે, પણ આપણું ધ્યાન કેવું હોય છે, ઊંધું હોય છે. આપણને ત્યાં ખાલી સુખ દેખાય છે. આ છે અવિદ્યા. પરિણામ તાપ, ત્રીજું કયું? પરિણામ તાપ સંસ્કાર દુઃખૈ દુઃખમેવ સંસ્કાર. સર્વ. આગળ આવશે એમ તો એ, પણ અત્યારે આપણે આ ધ્યાન રાખવાનું કે રાગમાં અવિદ્યા કેવી રીતે વ્યાપ્ત હોય છે. રાગમાં અવિદ્યા કેવી રીતે વ્યાપ્ત હોય છે કે આપણને વિપરીત જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે, ઊંધું જ્ઞાન છે. તેવી જ રીતે આપણે દ્વેષમાં સમજી શકીએ કે આપણે કોઈનાથી દ્વેષ કરતા હોય તો આપણને દ્વેષ કરવો સારો લાગતો હોય. દ્વેષ કરવાથી આપણે એમ સમજતા લાભ થશે મને, આને આ મારી સામે આવશે, આને 1-2 ગાળ આપી દઈશ, આને 1-2 લાફા મારી દઉં. આવી જ્યારે ભાવના થતી હોય તો આપણે એમાં લાભ જોઈએ છીએ કે આમાં આપણે ઉન્નતિ જોઈએ છે. વાસ્તવમાં એ અવનતિ છે. દ્વેષ કરતી વખતે બીજા સાથે આપણે દ્વેષ કરીએ, એનું અપમાન કરીને આપણે એને નીચે બતાવીએ અને આપણને પ્રસન્નતા અનુભવ થાય, તો આ ઉન્નતિ નથી, આ અવનતિ છે. પણ આપણે એને ઉન્નતિ સમજીએ, આ જ વિપરીત ધ્યાન છે. તો દ્વેષરૂપી ક્લેશની અંદર પણ અવિદ્યા વ્યાપ્ત છે. તો આવી જ રીતે આપણે બધા ક્લેશોમાં ઘટાડી શકીએ કે સર્વેષુ અવિદ્યા એવ અભિપ્લવતે. બધા જ ક્લેશોની અંદર અવિદ્યા વ્યાપ્ત છે, બધા જ ક્લેશોની અંદર અવિદ્યા દોડી રહી છે. એના હિસાબે આ જેટલા ક્લેશ છે બધા અવિદ્યાના જ પ્રકાર છે. યદ અવિદ્યા વસ્તુ આકાર્યતે તદેવ અનુસરતે. અહીંયા સુધી એક વાક્ય પૂરું થઈ ગયું કે અવિદ્યા જેવું વસ્તુનું સ્વરૂપ આપણા સામે રખે છે, ક્લેશ તેનું જ અનુસરણ કરે છે. આ વસ્તુ ધ્યાન રાખજો કે આપણે પ્રવૃત્તિ કેવી રીતે થાય છે સંસારની અંદર. આપણે કોઈ વસ્તુ સાથે જોડાતા હોય તો અહીંયા કેવી રીતે જોડાય છે, રાગયુક્ત થઈને જોડાય છે. તો શા માટે જોડાય છે કે આપણા અંદર જે અવિદ્યા છે ને એ વસ્તુનું સ્વરૂપ આપણા સામે એ જ રૂપમાં રાખી દીધું. આપણા સામે આપણે જમવા બેઠા હોય તો આપણા અંદર અવિદ્યા છે, તો અવિદ્યાથી જ એ વસ્તુને જોવાના છે. તો અવિદ્યા એ વસ્તુને શું બતાવશે કે આને ખાશું તો આમાં સુખ આવશે, આને ખાશું તો આમાં બહુ આનંદ આવશે, આને ખાશું તો બહુ રસ મળશે. હવે અવિદ્યાએ સામે જે વસ્તુ છે એનું આકાર સુખયુક્ત કરી નાખ્યું. હવે જ્યારે સુખયુક્ત થઈ ગયું તો એમાં રાગ જોડાઈ જશે. તો આ મોટામાં મોટું કારણ કોણ છે? અવિદ્યા છે. તો આ મૂળ છે, ધ્યાન રાખજો. આપણા જીવનમાં જેટલી પણ અશાંતિ છે, દુઃખ છે, પીડાઓ છે, પરેશાનીઓ છે, પ્રતિકૂળતાઓ છે, એનું મૂળ કારણ અવિદ્યા છે. ક્રમ કેવી રીતે છે? અવિદ્યાથી ક્લેશ, ક્લેશથી કર્મ અને કર્મથી જન્મ અને મૃત્યુનું બંધન. આ ક્રમ સમજાણો. અવિદ્યાના હિસાબે આપણે શું કરીએ? ક્લેશ ઉત્પન્ન થાય. અવિદ્યા જેવું સામે જે વસ્તુ હોય, અવિદ્યા એટલે એક પ્રકારનો ચશ્મો છે એમ સમજી લો કે આ ચશ્મા મેં પહેરેલા છે. યદી આ પીળા ચશ્મા હોય તો સામે બધું મને પીળું પીળું દેખાય. તો અવિદ્યારૂપી જે આપણી નેત્ર છે ને એ બધું આપણને ઊંધું બતાવે, બધું સફેદ હોય આપણને કાળું બતાવે, જ્યાં સુખ ન હોય ત્યાં સુખ બતાવે. તો અવિદ્યા ઊંધું બતાવે છે. તો અવિદ્યા દુઃખનું મેન કારણ છે, મોટામાં મોટું કારણ છે અવિદ્યા. એટલે જ વેદની અંદર પણ કહેવામાં આવે છે વિદ્યા અમૃતમ અશ્નુતે, કે વિદ્યાથી જ આપણે અમૃત સુધી પહોંચી શકીએ છીએ. અવિદ્યા બંધનનું કારણ છે. તો ક્રમ યાદ રાખજો સદૈવ. અવિદ્યાથી ક્લેશ ઉત્પન્ન થાય, ક્લેશના કારણે આપણે કર્મમાં પ્રવૃત્તિ થાય,
કર્મના હિસાબે આપણું કર્માશય બને અને કર્માશયના હિસાબે આપણે જન્મ મરણના ચક્રમાં બંધાઈ જાય, પછી એમાં જ ચક્ર કાઢતા રહે. તો यदि આપણે આ ચક્ર તોડવું હોય તો અવિદ્યાને ઓછી કરવાની, અવિદ્યાને દૂર કરવાની, અવિદ્યાને કમજોર કરવાની. અવિદ્યાને કેવી રીતે કમજોર કરવાની? કે જેટલી આપણા અંદર વિદ્યા આવશે, જેટલી વિદ્યા એટલે શુદ્ધ જ્ઞાન, શાસ્ત્રોનું જે શુદ્ધ જ્ઞાન છે, જેટલું આપણા અંદર આવશે અને અંદર આવ્યા પછી જેટલું આપણા જીવનમાં આવશે, જેટલું આપણા વ્યવહારમાં આવશે, એમ કરતાં અવિદ્યા દૂર થતી જશે. એવી રીતે સમજી શકીએ કે જેવી રીતે પ્રકાશ વધતો જાય તેવી રીતે અંધકાર દૂર થતો જાય. તો આપણે દિવસ ઉગતો હોય તો જે રીતે સૂર્યનો ઉદય થાય તો જેમ જેમ પ્રકાશ વધે તેમ તેમ અંધકાર દૂર થતો જાય. તો તેવી જ રીતે આપણા જીવનની અંદર જેમ જેમ આપણે જ્ઞાનનો પ્રકાશ વધારીએ, જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય આપણે આપણા જીવનમાં કરીએ તો આપણા અંદર જે અવિદ્યાનો અંધકાર છે એ ધીમે ધીમે કરતાં દૂર થાય. તો એક જ ઉપાય આ છે. ક્લેશાહ, હું ચિહ્ન કરી દઉં એટલે તમને દેખાય. આ વાક્ય હવે આપણે સમજશું. ક્લેશાહ વિપર્યાસ પ્રત્યય કાલ ઉપલભ્યંતે. આ વાતની પુષ્ટિ કરવામાં આવે છે કે ક્લેશ ક્યારે ઉપસ્થિત થાય છે? તો બોલે વિપર્યાસ પ્રત્યય કાલે, વિપરીત અવિદ્યાના સમયે, જ્યાં સમયે અવિદ્યા આપણા અંદર ઉત્પન્ન થશે એ સમયે જ ક્લેશ તરત આવી જશે. ક્લેશનો જન્મ ક્યારે થાય છે? જ્યારે અવિદ્યા આપણા સામે આવે છે. તો વિપર્યાસ પ્રત્યય કાલે, પ્રત્યય એટલે જ્ઞાન, વિપર્યાસ એટલે ઊંધું, પ્રત્યય એટલે જ્ઞાન. કે આપણને જ્યારે અવિદ્યારૂપી જ્ઞાન આપણા સામે આવે છે, એનો કાળ સામે આવે છે, તો એ સમયે જ ક્લેશ ઉત્પન્ન થાય છે. તો અવિદ્યા સમયે ક્લેશા ઉપલભ્યંતે, અવિદ્યાના સમયે જ આપણા અંદર ક્લેશ ઉપલભ્યંતે એટલે ઉત્પન્ન થાય છે, જાગૃત થાય છે. એ આપણે અવિદ્યાને ન આવવા દઈએ તો ક્લેશ પણ નહીં આવે. આનું ઉદાહરણ સમજવું હોય તો આવી રીતે સમજી શકીએ કે આપણે શાસ્ત્રનું વાંચન કર્યું અને એક શાસ્ત્રમાં વાક્ય છે પરિણામ તાપ સંસ્કાર દુઃખૈ સર્વમેવ દુઃખમ વિવેકિન, કે આ સંસારની અંદર જેટલા પણ આ ભોગ્ય પદાર્થ છે આની અંદર દુઃખ વિદ્યમાન છે, દુઃખ મિશ્રિત સુખ છે. અને આ જેમ જેમ આ જ્ઞાન આપણા અંદર પાકું થતું જશે તો શું થશે કે જે વસ્તુ પ્રત્યે આપણો રાગ છે એ પ્રત્યે ધીમે ધીમે હવે રાગ નિવૃત્ત થઈ જશે. શા માટે? કે અહીંયાથી અવિદ્યા નિવૃત્ત થઈ ગઈ. હવે તમે શાસ્ત્રનું વાંચન કર્યું, એકાંતમાં વયા ગયા કે આશ્રમમાં ગયા, શિબિર હતું એમાં ભાગ લીધો, ખૂબ સાધના કર્યા પછી તમારી અંદર જે અવિદ્યા હતી એને તમે દૂર કરી નાખી અને વિદ્યાનો જન્મ થઈ ગયો છે. હવે જ્યારે તમારે સામે આલંબન આવશે કે તમને જેનાથી પહેલાં રાગ હતો અને હવે એ વસ્તુ સામે આવશે, તમને રાગ એમાં આવશે જ નહીં. શા માટે? કે અહીંયા જે અવિદ્યા હતી, તમને જે વસ્તુની અંદર સુખ દેખાતું હતું, વાસ્તવમાં અહીંયા દુઃખ છે, પણ ત્યાં તમને પહેલાં અવિદ્યા હતી, ઊંધું દેખાતું હતું, તમને અહીંયા સુખ દેખાતું હતું. પણ અત્યારે તમે જ્યારે યોગાભ્યાસ એટલો બધો કરી લીધું છે, સ્વાધ્યાય, વાંચન, ચિંતન, મનન, વ્યવહારમાં એટલું બધું લઈ આવ્યા છો કે હવે જે વસ્તુ સામે દેખાય છે એમાં તમને સાચું ધ્યાન યથાર્થ વસ્તુ દેખાય છે કે આ વસ્તુ મને કોઈ દિવસ તૃપ્ત નહીં કરી શકે, આ વસ્તુની અંદર દુઃખ મિશ્રિત સુખ છે, આ વસ્તુને હું ભોગ કરીશ તો મારા અંદર સંસ્કાર બનશે અને એ સંસ્કાર મને પાછા પ્રેરિત કરશે ક્લેશ બાજુ. તો આ રીતનું એક સાચું ધ્યાન થઈ જાય છે તો અહીંયા રાગ ઉત્પન્ન જ નથી થતો. આને એક હજી ઉદાહરણથી આપણે સમજીએ. આ બીજું ઉદાહરણ દઉં છું કે માની લો કે કોઈ વસ્તુથી તમને એલર્જી હોય. પહેલાં તો તમે એ વસ્તુને ખાતા, કોઈને અલગ અલગ વસ્તુથી એલર્જી હોય. માની લો કે કોઈને ભીંડાના શાકથી એલર્જી છે કે જ્યારે ભીંડાનું શાક ખાતો હોય ત્યારે એને ગેસ બનતો હોય કાં પેટ ખરાબ થઈ જતું હોય. અત્યાર સુધી તો એ ભીંડાનું શાક ખાતો બહુ મસ્ત લાગતું એને, જેમ ભીંડાનું શાક સામે દેખાય એમ એને આનંદ આવતો, ખાવાની ઈચ્છા થતી. પણ જ્યારે એને એનું દુઃખ મળવા માંડ્યું કે આ મારા પ્રકૃતિની વિરુદ્ધ છે આહાર, તો હું જ્યારે ખાઉં તો મને હવે જ્યારે એ ભીંડાને જોશે તો એમાં એને રાગની ઉત્પત્તિ નહીં થાય, એને દુઃખ દેખાશે, નહીં મારે તો નથી ખાવું. ઘણી બધી વખત આપણે અનુભવ કરીએ છીએ કે જે વસ્તુથી આપણને નુકસાન થવા માટે છે ને એનાથી આપણે વિરક્ત થઈ જાય છે, દૂરથી, નહીં હું આ નહીં કરીશ. તો આ તો આપણે સામે દુઃખ દેખાય છે એટલે જેમ આપણું પેટ સારું થઈ જાય તો આપણે પાછું ભીંડા પ્રત્યે જે માણસને ભીંડાથી તકલીફ છે કાં ગમે એ વસ્તુ લઈ શકીએ,
એ જે વસ્તુથી તકલીફ છે અને એ વસ્તુ એ રોગ દૂર થઈ જાય તો પાછો રાગ જાગૃત થઈ જાય. એ નૈમિત્તિક છે, પણ આપણને સાચું ધ્યાન થઈ જાય કે નહીં, આ વસ્તુ હું રાગયુક્ત થઈને ખાઈશ તો આના પછી આના સંસ્કારને એવું બધું એક ક્રમ ચાલુ થઈ જશે અને એનાથી હું દુઃખના ચક્રમાં ફસાઈ જઈશ. તો પછી જે વસ્તુ જેવી છે એવું જ એનું સ્વરૂપ દેખાશે, તો એમાં રાગ ઉત્પન્ન નહીં થશે. તો ક્લેશા વિપર્યાસ પ્રત્યે કાલે ઉપલભ્યંતે. ક્યારે ઉપલબ્ધ થાય છે? અવિદ્યાના કાળમાં ક્લેશ ઉપલબ્ધ થાય છે. ક્ષીયમાણામ ચ અવિદ્યામ અનુક્ષીયંતે ઇતિ. કે જેમ જેમ અવિદ્યા ક્ષીણ થાય છે, અવિદ્યાનો ક્ષય થાય છે, અવિદ્યાનો વિનાશ થાય છે, તેમ તેમ ક્લેશનો પણ વિનાશ થતો જાય છે. તો મોટામાં મોટું આપણે શું કામ કરવાનું કે આપણી અંદર જે અવિદ્યા છે ને, અંધકાર છે, એને દૂર કરવાનું. તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. આપણે ઘણી બધાએ આ મંત્ર સાંભળેલો હશે. તો તમસોમાં જ્યોતિર્ગમય, આપણે ઈશ્વરથી વાર પ્રાર્થના કરીએ છીએ કે હે ઈશ્વર, તમે મને તમસ એટલે અંધકારથી જ્યોતિ બાજુ લઈ જાઓ, જ્યોતિ બાજુ લઈ જાઓ, જ્ઞાન બાજુ લઈ જાઓ. શા માટે? અંધકારમાં કાંઈ ન દેખાય. આપણે માની લો આપણા રૂમમાં અત્યારે રાતે છે, બધો પ્રકાશ છે, આપણે અહીંયા લાઇટ બંધ કરી દીધી તો આપણને કાંઈ દેખાશે? કાંઈ નહીં દેખાશે, ભટકાશું આડાવરા. તેવી જ રીતે આપણા જીવનની અંદર અવિદ્યારૂપી અંધકાર રહેશે ને તો આપણે સંસારમાં ભટકાતા રહેશું. ક્યારેક ત્યાં ભટકાઈને દુઃખી થશું, ક્યારેક આ બાજુ ભટકાઈને દુઃખી થશું. આપણે અંધારામાં ચાલીએ તો ભટકાઈ જઈને આપણને દુઃખ થાય. તેવી જ રીતે આપણને સંસારમાં દુઃખ શા માટે થાય છે? કે આપણે અવિદ્યાના અંધકારમાં આપણું જીવનમાં આપણે ચાલી રહ્યા છીએ અને આડાવરા ભટકાતા જ હોય. પણ જ્યારે પ્રકાશ આવી જાય છે આપણા જીવનમાં, વિદ્યારૂપી જ્ઞાન આવી જાય છે, તો જો વસ્તુ જેવી છે એવી જ આપણને દેખાય છે. પછી આપણે ક્યાંય ભટકાતા નથી, આપણે ક્યાંય ટકરાવ નથી થતો, એટલે આપણે સુખી અને આનંદિત રહીએ છીએ. તો આ સૂત્ર પૂર્ણ થયો. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, આપણે આગળ વધીશું. નકર બધાને સ્પષ્ટ થઈ ગયું? આ જી હા, જી હા. હવે અત્યાર સુધી જે 5 ક્લેશ છે એમાંથી એક ક્લેશનું વિસ્તારથી વર્ણન કરવામાં આવશે, સમજાવવામાં આવશે. તો હવે જે આ 5મો સૂત્ર છે એની અવતરણિકા છે, ભૂમિકા છે. તત્ર અવિદ્યા સ્વરૂપમ ઉચ્યતે. તો હવે આ જે 5 ક્લેશ છે એમાંથી અવિદ્યાનું સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે. અનિત્યા શુચિ દુઃખાનાત્મસુ નિત્ય શુચિ સુખાત્મ ખ્યાતિ રવિદ્યા. તો માઇક ખોલી લેજો અને ઉચ્ચારણ કરજો. અનિત્ય, અશુચિ, દુઃખ, અનાત્માસુ નિત્ય શુચિ સુખ આત્મખ્યાતિ અવિદ્યા. તો હવે અનિત્ય અશુચિ દુઃખાત્મસુ નિત્ય શુચિ સુખાત્મ ખ્યાતિર અવિદ્યા. તો હવે છે ને અહીંયા આ જે 5 વસ્તુ છે ને, આ 5 વસ્તુ સાથે જોડવાની. કેવી રીતે? અનિત્ય સાથે નિત્ય શબ્દને જોડવાનો, અશુચિ સાથે શુચિ શબ્દને જોડવાનો, દુઃખ સાથે સુખને જોડવાનું અને અનાત્મ સાથે આત્માને જોડવાનું. તો શું કહેવામાં આવે છે કે અનિત્યને નિત્ય જાણવું, અનિત્યમાં નિત્યની ખ્યાતિ. ખ્યાતિ એટલે જ્ઞાન. અનિત્ય વસ્તુનું નિત્ય જ્ઞાન થવું કે આ વસ્તુ નિત્ય છે. વાસ્તવમાં એ અનિત્ય વસ્તુ છે, પણ આપણને કેવી ખ્યાતિ થાય છે, આપણને કેવું જ્ઞાન થાય છે કે આ નિત્ય છે. એ અવિદ્યા કહેવાય. આગળ ઉદાહરણ પણ દેવામાં આવશે. આપણે એક મોટું ઉદાહરણ સમજી લઈ કે આપણે બધાને સામાન્ય રૂપથી ખબર છે કે આપણે બધાની મૃત્યુ થઈ જશે એક સમય. આપણે બધા મરી જવાના છે. અમુક 10, 20, 25, 30, 50, 60 વર્ષો પછી એક આયુ નિર્ધારિત છે, પછી બધાનું મૃત્યુ થવાની છે. અને મૃત્યુ કંઈ
કંઈ નથી આવતી, ગમે ત્યારે આવી શકે છે. આ સાચું છે, આપણે બધાને ખબર છે, પણ આપણા વ્યવહારમાં નથી. કેવી રીતે કે આપણે વાસ્તવિક જે અંદર ધ્યાન બનેલું છે ને, આપણે એમ લાગે કે હું નિત્ય છું, હું તો આમણામ જીવતો રહી. આપણો વ્યવહાર આવું બતાવે છે. કેવી રીતે કે કોઈ માણસનું મૃત્યુ થવાનું હોય કે ભાઈ તમને કાલે ફાંસી દઈ દેવામાં આવશે, એ પછી એની અંદર શું સ્થિતિ થઈ છે, એને ખબર પડી જાય છે કે મારી મૃત્યુ આવવાની છે, તો એના વિચારોનું આખું પરિવર્તન થઈ જાય છે. કોઈ માણસ છે કેન્સરયુક્ત છે, એને એમ કહી દઈ કે તમારા પાસે હવે 8 દિવસ રહ્યા છે, 8 દિવસ પછી તમારી મૃત્યુ થઈ જશે. હવે એને મૃત્યુ સામે દેખાય છે અને એ પ્રમાણે જ એના બધા જીવન જીશે. જેટલા લોકો છે એનાથી વાતો કરશે, ભૂલ કરી હશે તો ક્ષમા માંગશે, સારા કામ કરશે, એવી પ્રવૃત્તિ આપણને જોવા મળે છે. પણ અત્યારે આપણે જ્યારે જીવીએ છીએ તો આપણને એમ લાગે કે હું તો આમણામ જ જીવતો રહેવાનું છે. આપણે ખોટું ઘણું બધું કરતા હોય, આપણને એવું જ વિશ્વાસ છે કે હું પછી સારું કરી લઈશ, આ તો બધું થઈ જશે. તો આપણે ભલે શાબ્દિક રૂપમાં માનતા હોય કે મૃત્યુ થઈ જશે, પણ આપણે અનુભવ રૂપમાં સ્વીકાર નથી કરતા. તો આ વસ્તુ ધ્યાન રાખજો કે મૃત્યુ છે એ નિત્ય છે. બધાની એક દિવસ મૃત્યુ થવાની છે. મૃત્યુ પ્રતીક્ષા નથી કરતી. તો શાસ્ત્ર કહે છે કે આજથી જ સારા કર્મ પ્રારંભ કરી દો. ઘણી બધી વખત માણસ એમ કહે કે આજે નહીં, હમણાં થોડાક દિવસો પછી આ સારું કર્મ કરીશ, અત્યારે આ કાંઈ દર્શન નથી ભણવા મારે, આનું વાંચન નથી કરવું, આ યોગ બોગ બધું મૂકી દો, હમણાં પછી કરી લેશું આરામથી, હમણાં પહેલાં આ બધું કમાવી લો, આ સંસારમાં એટલા બધા જિમ્મેદારીઓ છે, આ બધું કરી લો, પછી નિરાયતે આ બધું હું વાંચન કરીશ. તો મૃત્યુનું કાંઈ નક્કી નથી. મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે, પછી આપણે રહી જશું અને ચૂકી પણ. ઘણી બધી વખત માણસ કાલ કરતો એનું કાલ એને ખાઈ જાય છે. માણસ ઘણી વખત શું કે ભાઈ તમે હવે તો નિવૃત્ત થઈ ગયા છો, બધું કામ થઈ ગયા, છોકરા મોટા થઈ ગયા, હવે તો તમે આમાંથી નિવૃત્ત થઈને અધ્યાત્મ બાજુ આવો, પોતાના આત્મા માટે કંઈક કરો, માનવ જીવન શેના માટે મળ્યું છે એના માટે કંઈક તમે વિચાર કરો, એના માટે કંઈક પુરુષાર્થ કરો. તો બસ હવે થોડાક દિવસ પછી, 1-2 દિવસ પછી, કાલથી હું આમ કરીશ, અને કાલ કોઈ દિવસ નથી આવતો, લેકિન કાળ આવી જાય છે, મૃત્યુનો કાળ, અને એ ગ્રસી જાય છે માણસને. તો એક તો કાલ ઉપર નહીં મૂકવાનું, કાલે કરીશ. સારી વસ્તુ છે તો શાસ્ત્ર કહે કે અત્યારથી જ પ્રારંભ કરો, સંકલ્પ લ્યો અને અત્યારથી જ પ્રારંભ કરો. હે ઈશ્વર દયાનિધે ભવત કૃપયાની ન જપોપાસનાધિ કર્મણા ધર્માર્થ કામ મોક્ષાણામ સદ્ય સિદ્ધિર્ભવેન્ન. સદ્ય અત્યારથી જ જે સારી વસ્તુ છે આપણને ખબર પડી ત્યારથી જ એનો પ્રારંભ કરી દેવાનો. તો આ અનિત્યમાં નિત્ય ખ્યાતિ. સમય વધી ગયો છે, મારો સમય પ્રતિ ધ્યાન નથી, તો આજે આટલું જ રાખીએ. પછી કાલે આપણે આ સૂત્રને વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરશું. તો આજે આટલું જ રાખીએ. સોમવારે કરશું, કાલે તો શનિ અને રવિવારે રજા રહેશે. સોમવારે આપણે મળીશું અને આ સૂત્રને સમજવાનો પ્રયાસ કરીશું. ઓમ. 3 વખત શાંતિ. ઓમ. હાજી. ઓમ. એક શ્લોક છે યક્ષ અને યુધિષ્ઠિરની વાર્તાલાપનો, આપ પરમિશન આપો તો બોલું? હા, બોલો. અહની ભૂતાની ગચ્છન્તિ યમાલય. પછી બીજું વાક્ય છે એમાં અધૂરું જ લખાયું, જાકું નથી લખાયું. શેષા સ્વાધ્યાયમ ઇચ્છતિ. એટલે એનું મિનિંગ એવું કીધું હતું ગુરુજીએ ભણાવતી વખતે કે લોકોને જોઈએ છે રોજે રોજ યમાલય જતા, છતાં બી મને તો એમ છે કે હું તો જીવવાનો છું કાયમ. એવો કંઈક મિનિંગ હતો. જસ્ટ ધન્યવાદ. જી. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે જી. नमस्ते जी सभी को. આચાર્યજી નમસ્કાર. નમસ્તે.